રોનક, બોલ. તમે રેડી થઈ ગયા ઓફિસ જવા માટે? તને શું લાગે છે દેખાતું નથી તે આવા સવાલો પૂછે છે? રેડી જ છું ને. અરે પણ તમે આવી રીતે જવાબ કેમ આપો છો? હું તમને શાંતિથી પૂછું છું ને. મેં શાંતિથી જ જવાબ આપ્યો છે. ઓકે, હા હું રેડી થઈ ગયો, બસ પત્યું. તારું કામ કર. તમારા માટે નાસ્તામાં શું બનાવું? મને ભૂખ નથી લાગી. મને લાગશે ને તો હું બહાર કંઈ ખાઈ લઈશ. એમ પણ મને તારા હાથની રસોઈ નથી ભાવતી. પણ હું મમ્મીને કહી દઉં ને, એવું હોય તો મમ્મી બનાવી દે. તમારે જે ખાવું હોય ખાલી મને કહી દો ને, હું ચા બનાવી દઉં, કોફી બનાવી દઉં. મેં કહ્યું ને કે મારે કંઈ નથી ખાવું. શું કામ મારી આગળ પાછળ આટા મારે છે? તને દેખાતું નથી કે હું તને ઇગ્નોર કરું છું? મારે તારી સાથે વાત નથી કરવી. કાન્ટ યુ સી? આઈ કેન સી. હું જોઈ શકું છું કે તમે મને ઇગ્નોર કરો છો, અને એ આજનું નહીં, 6 મહિનાથી કરો છો. આપણા લગ્નને 6 મહિના થઈ જવા આવ્યા, પણ તમે ક્યારેય મારી સાથે સરખી વાત જ નથી કરી. હું ક્યાં કંઈક વધારે માંગી લઉં છું તમારી પાસે? બસ પ્રેમથી 2 જવાબ સારા આપી દો ને. એ જ વધારે માંગે છે. તું જે માંગે છે ને એ મારી પાસે છે જ નહીં. પ્રેમ છે ને કરવાથી નથી થતો. પ્રેમ તો થઈ જાય. મને પણ થયો હતો, પણ કિસ્મત મારી બધા પ્રેમને પામી નથી શકતા, ને મારા નસીબમાં પણ કંઈક એવું જ લખેલું હશે. સાચી વાત છે તમારી. બધા પ્રેમને પામી નથી શકતા, અને તમારા નસીબમાં એવું લખેલું છે ને, તો મને લાગે છે કે મારા નસીબમાં પણ એવું જ લખેલું છે. કારણ કે હું પણ મારા પ્રેમને પામી નહીં શકીશ. કંઈ નહીં, પણ મને એમ હતું કે તમે જૂની વાતો ભૂલીને આગળ વધવાનો પ્રયાસ કરશો, બધું છોડીને મારી સાથે કંઈ નહીં તો કંઈ નહીં એક સારા મિત્રની જેમ ખુશ રહેશો. પણ ના, તમારે તો એ પણ નથી જોઈતું. ખબર નહીં, જો તમારે આવું જ વર્તન મારી સાથે રાખવું હતું તો લગ્ન શું કામ કર્યા? જબરજસ્તી, મજબૂરી, ઇમોશનલ બ્લેકમેલ, અને મારા મમ્મી અને તારા સાસુના લીધે. મેં તો પહેલાં જ ના પાડી હતી કે મારે લગ્ન જ નથી કરવા. આજીવન કુંવારો રહીશ, પણ હું કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન નહીં કરું કે જેને હું પ્રેમ નથી કરતો. અને મને ખબર છે કે મારા ભાગનો પ્રેમ તો હું કરી ચૂક્યો. હવે ફરીથી લગભગ નહીં થાય. પણ મમ્મીએ મને સમ આપીને મજબૂર કર્યો હતો. મેં ના પાડી હતી કે મારે કોઈની જિંદગી નથી બગાડવી. એટલે જો આ જે કંઈ પણ થાય છે ને એમાં તું મમ્મીનો વાંક કાઢજે, પણ મારો વાંક ન કાઢ. કારણ કે મેં તને પહેલાં પણ બધું કહેલું છે, અને હજી પણ કહું છું કે મારી પાસે લાંબી એક્સપેક્ટેશન ન રાખતી. તું મારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી છો, ઠીક છે, હું તારી બનતી ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરીશ, પણ મારી પાસે પ્રેમની આશા અપેક્ષા ન રાખતી. અને રહી વાત દોસ્તીની, તો જો મારા માટે આ બધું છે ને બહુ જ અઘરું છે. તું સમજી શકે છે? ના, હું જરાય નથી સમજી શકતી. કારણ કે તમારા માટે આ બધું અઘરું હોય ને, તો મારા માટે પણ આ બધું અઘરું જ છે. અને તમારો વાંક નહીં કાઢું તો કોનો વાંક કાઢું? તમારા મમ્મીનો વાંક નહીં કાઢું કે તમારા મમ્મીનો વાંક કાઢું, પણ આ બધામાં તકલીફ તો કોને થવાની છે? ફક્ત ને ફક્ત મને જ ને. તને શું કામ તકલીફ થાય છે? તું જીદ લઈને બેઠી છે. તને અહીંયા ખાવા પીવા રહેવાનું મળે છે, મોજથી રહે ને. મેં તને કહ્યું ને કે તું જે માંગે છે હું તને નહીં આપી શકું. ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પ્રેમ વગર આખી જિંદગી કાઢી નાખતા હોય છે. તો જરૂરી નથી કે પ્રેમ હોવો જ જોઈએ. જીવવા માટે પ્રેમ જરૂરી નથી હોતો. અને એ મેં પણ પ્રેમ ગુમાવ્યા પછી જ શીખ્યું છે. બરાબર. અને એટલે જ તમે કેટલા મોજથી જીવો છો ને. પ્રેમ ગુમાવી દીધા પછી તમે કેટલા મોજથી જીવો છો ને એ અમે જોઈએ છે. અને આ શબ્દ તમારા મોઢામાંથી સારા નથી લાગતા. એટલે પ્રેમની વ્યાખ્યા તમે મને નહીં આપો ને તો જ સારું. તો શું કરું? શું કરું? નસ કાપી નાખું? મરી જાઉં? હું તમને નથી કરી શકતો. એ જવાબદારીઓથી બંધાયેલો છું. મારી માં, હવે તો તું પણ મારી જવાબદારી છે. એટલે હું એવું કોઈ પગલું પણ ન ભરી શકું કે જેનાથી તમને લોકોને દુઃખ થાય. તો શું તમે ખાલી ફક્ત જવાબદારી નિભાવવા માટે જ અમારી સાથે છો? તો એવા દીકરાનો અને એવા હસબન્ડનો શું મતલબ છે? અને તમને શું લાગે છે સ્ત્રીને એક માણસ પાસેથી શું જોઈતું હોય છે?
બસ પૈસા, એસ આરામ, ખુશી, આજ સ્ત્રીને છે ને ફક્ત પ્રેમ અને લાગણીની જરૂર છે, જે તમે મને છે ને આ જન્મમાં તો નહીં આપી શકશો. જો તારા બધા સવાલોનો ને તારી બધી ફરિયાદોનો મારી પાસે જવાબ નથી. જે છે તે આ છે ને મેં તારાથી કંઈ છુપાવ્યું નથી. હવે તારે કઈ રીતના આગળ વધવું છે એ તું નક્કી કર. ભાભી શું કરો છો ભાભી તમે? બસ જો આ પ્લેટફોર્મ સાફ કરું છું અને રસોઈ તો થઈ ગઈ છે, બધી ડાઇનિંગ શું ટેબલ પર રસોઈ બનાવી આજે તમે? બનાવી દીધું અને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું છે. ખીચડી કઢી અને બટાકાનું શાક. ભાભી ખીચડી કઢી મને નહીં ભાવે. મારા નરનબાને ખીચડી કઢી નહીં ભાવતા, પણ શું કરું, બાને ખીચડી કઢી જ ખાવા હતા એટલે બા માટે તો બનાવવા જ પડે. તો ભાભી મને આજે પિઝા બનાવી દેશે? પિઝા? હા. સાંજે પિઝાનો પ્રોગ્રામ કરીએ, બીજું તો શું. તમારી નાની નણંદ છું તો તમારે મારા નખરા તો ઉઠાવવા જ પડશે. હા, અને ઉઠાવીએ જ છીએ. ઉઠાવશે મારા ભાભી. પછી સાસરે જશો ને ત્યારે કોણ ઉઠાવશે? અરે ભાભી, સાસરું મારું તમારે ગોતવાનું છે. સારું એવું, ત્યાં તો હું ઓર્ડર કરીશ એટલે બધું તૈયાર મને મળી જવાનું છે. વાહ, સરસ. એટલે બંદૂકની ગોળી ભાભી પર જ છે કે ભાભી સાસરું શોધી આપે એ પણ સારું, કે જ્યાં મહારાણી ઓર્ડર કરે ને બધું તૈયાર મળે. જેવું અત્યારે તમારે છે. ભાભી ભાઈ શું કરે છે? જમીને ગયા કે? રોનક રોનક ક્યાં જમે જ છે ઘરે. ક્યારેક જ મમ્મી ફોર્સ કરે તો જમી લે, બાકી એ તો મારી સામે જોવા એ તૈયાર નથી. કેમ ભાભી, શું થયું? કેમ એટલા ઉદાસ થઈ ગયા ભાઈની વાત આવી ત્યાં? તું તો જાણે જ છે ને કે રોનકને હું પસંદ નથી, અને એનું કહેવું એવું છે કે મમ્મીએ કસમ આપીને લગ્ન કરાવ્યા, પણ હું એની પાસે જે પ્રેમની એક્સપેક્ટેશન્સ રાખું છું ને એ નહીં રાખીશ, કારણ કે એ મને પ્રેમ નહીં આપી શકશે, અને એ જેને પ્રેમ કરતા હતા એને એ ભૂલી નહીં શકશે. ઉદાસ નહીં થાઉં તો શું કરું? અરે ભાભી, એમાં ઉદાસ શું લેવા થાવ છો? ભાઈ થોડા જિદ્દી છે, થોડોક ટાઈમ જશે પછી માની જશે. એમાં ઉદાસ થવાની જરૂર નથી ભાભી તમારે. સાચી વાત છે. આ લગ્નને 6 મહિના થવા આવ્યા. હું એમ જ વિચારતી હતી કે 1-2 મહિના 3 મહિના પછી તો રોનકને મારા માટે થોડી લાગણી થશે, પણ હવે મને નથી લાગતું કે એને મારા માટે કંઈ લાગણી કે કંઈ ફિલિંગ્સ થાય, કારણ કે અત્યાર સુધીમાં મને એણે એક પણ જવાબ સીધા મોઢે નથી આપ્યો. જ્યારે હોય ત્યારે ગમે તે રીતે જ વાત કરે છે, અને ક્યારેક તો મારી સામે જોતાય નથી, જાણે કે ઘરમાં હું છું કે નથી એનાથી એને કોઈ ફરક પડતો જ નથી. ભાભી તમે બધું ટેન્શન છોડી દો, સમય પર બધું છોડી દો. સમય સારો આવશે એટલે બધું ચેન્જ થઈ જશે. ભાઈ પણ તમને પ્રેમ કરવા લાગશે. બસ કિરણ તું બોલે છે ને એવું થાય ને તો બહુ સારું. હું પણ એની જ વાર જોઉં છું કે સમય સારો આવે અને બધું ઠીક થઈ જાય, કારણ કે મમ્મીની પણ ક્યારેક તબિયત ખરાબ હોય છે અને એમને પણ રોનકની ચિંતા થયા કરે છે કે જો એ આમને આમ રહેશે તો આગળ રોનક શું કરે એની કંઈ ખબર નહીં. પણ કંઈ નહીં, આપણે બધા મળીને એને આ બધા વિચારોમાંથી અને આ બધા દુઃખમાંથી બહાર કાઢશું, અને હું પણ બનતી એટલી કોશિશ કરીશ. કાંઈ નહીં ભાભી, અત્યારે બધું એ છોડો, એ બધું સમય પર જાતું કરો. અત્યારે તમે શું મારી માટે હવે બનાવશો? પિઝા બનાવવાના ને રાત્રે, અને એના માટે તારે એક કામ કરવું યમ્મી પડશે. બનાવજો મારી માટે. હા, પણ નરનબા તારે એક કામ કરવું પડશે. પહેલા શું બોલો? માર્કેટ જવું પડશે બધો સામાન લેવા. કાંઈ નહીં, આપણે સાથે જશું. સારું, ચાલો હું અહીંયા કામ પતાવી દઉં પછી સાથે જઈએ. હા ભાભી, સાંજે આપણે લઈ આવશું. પણ હું શું કહું તમને, હું મમ્મીને એક વાત કરું. મમ્મીને? હા. શું વાત કરવી તારે મમ્મીને? તમે અને ભાઈ થોડોક ટાઈમ માટે બહાર જતા રહ્યો તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. તમારે અને ભાઈ વચ્ચે સારી સંબંધ થોડાક સરખા થઈ જશે. તો હું મમ્મીને વાત કરું છું, તમારા બેની ડેટની ટિકિટ બુક કરાવી દઉં છું ગોવા માટે. ગોવા માટે? હા. કેવી વાત કરે છે રોનક, અને ગોવા મારી સાથે? હા. મને નથી લાગતું કે એ આવે, અને તું મમ્મીને વાત કરવા પહેલાં છે ને તારા ભાઈને વાત કર કે મારી સાથે ગોવા આવશે. અરે ભાભી, ભાઈ મારો માની જશે. એ બધાને બહુ પ્રેમ કરે છે, નાનપણથી એ મારો ભાઈ છે. હું ના ઓળખું મારા ભાઈને?
થોડો જિદ્દી છે, થોડુંક બિઝનેસનું ટેન્શન હોય એટલે તમને એવું લાગે છે. બાકી એવું છે ને, એ તમને બહુ પ્રેમ કરે છે ભાભી. આ મારી નરનબાને છે ને એના ભાઈ કરતાં મારી વધારે લાગણી છે એટલે આવું બધું બોલે છે. પણ તારા ભાઈને છે ને મારી સાથે કોઈ પ્રેમ નથી, એ વાત નક્કી છે. છે પ્રેમ ભાભી. કાંઈ નહીં, હું મમ્મીને વાત કરું છું. તમે હવે ફરી આવો બંને જણા જઈને. ચોક્કસ મમ્મીને વાત કર અને પહેલાં તારા ભાઈને પૂછ. હા. ઠીક છે? સારું, હું કામ પતાવી દઉં. મમ્મી, શું કરો છો તમે? બસ જો આ સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચું છું. અરે સરસ. તમે પણ વાંચો આવું બધું જરાક. હા મમ્મી, આજે ભાભીએ તમારી માટે કઢી ખીચડી બનાવી છે જમવામાં. હા, એ થોડી મારી તબિયત થોડી નરમ હતી ને બેટા, હા, ભાભી વાત કરતા હતા. એટલે મેં એમને કીધેલું કે મારા માટે ખીચડી કઢી બનાવજો, એટલે એણે ખીચડી કઢી બનાવ્યા છે મારા માટે. અને મમ્મી, ભાભી એને મેં આજે કીધું કે મારી માટે આજે પિઝા બનાવી આપજો, તો ભાભી કે સારું આપણે માર્કેટ જઈએ સાંજે. તો બસ. ભાભી જવાના છે આજે માર્કેટ. બસ તમને છે ને આવું બધું જ ખાવું છે, ખીચડી કઢી છે, શાક છે, દાળ ભાત છે, એવું બધું કશું ખાવું નથી. એવું બધું ખાવ તો જરા શરીરને લાગે. આ બધું શું પિઝા પાસ્તા એવું બધું ન ખાવાનું હોય. મમ્મી, એક વાત કહું તમને? હા બોલ. હું ભાભી સાથે આ વાત કરતી હતી, મજાક મસ્તી થોડીક કરતી હતી, હા. તો ભાભી રડવા લાગ્યા હતા. ભાભી રડવા લાગ્યા? કેમ? એ કે ભાઈ મને પ્રેમ નથી કરતા. ભાભી એટલા સારા છે તો ભાઈ કેમ એમની સાથે આવું કરે છે? તો મારે પણ જાણવું પડશે બેટા કે ભાઈ શું કામ આવું કરે છે. થોડાક ઉદાસ ઉદાસ દેખાય છે હમણાંથી ભાભી કામ કરતા હોય તો પણ. હું જાણું છું બેટા, હું પણ એને જોઉં છું તો એ બહુ ઉદાસ રહે છે. મને છે ને ઘણી વખત બહુ દુઃખ થાય છે કે આપણે પારકી છોકરીને પરણાવીને આવી રીતે ઘરે લાવીએ અને એ આપણા ઘરમાં દુઃખી થાય, એ યોગ્ય નથી. ભાભી તો બહુ સારા છે, બધાનું ધ્યાન રાખે, તમારું ધ્યાન રાખે, ભાઈનું પણ એટલું ધ્યાન રાખે છે અને મારું પણ એટલું ધ્યાન રાખે છે. ભાભી તો આવી છોકરી આપણે ક્યાંય ગોતવા જઈએ તો આપણને મળે નહીં, એવી સરસ છોકરી મળી છે ભાઈને. તારી વાત તો સાચી છે, આપણા રોનકને છોકરી તો બહુ સારી મળી છે, પણ એને એની કોઈ કદર નથી. એણે એની કદર કરવી જોઈએ. આટલી સારી છોકરી આપણી આ જ્ઞાતિમાં ક્યાંય જોવા જ નથી મળતી. બહુ બધું કર્યા પછી મેં હા પાડી છે છોકરીને, પણ મને ખબર બી હોવી જોઈએ ને કે રોનકને કે બીજી છોકરી ગમે છે શું છે, એવું કંઈક મને ખબર હોવી જોઈતું હતું પહેલાં, તો હું એને એની સાથે પરણાવી દેતે બેટા. હવે મમ્મી એમ કહું છું કે આપણે એ બંનેને બહાર ફરવા માટે મોકલી દઈએ તો એ બંનેનો માઇન્ડ ફ્રેશ થઈ જાય. ભાભી થોડા બહુ વધારે ઉદાસ રહી છે હમણાં ઘરમાં. આપણા ઘરમાં આવીને કોઈ દીકરી હેરાન થાય એ મને નહીં ગમે. કાલ સવારે મારે પણ સાસરે જવાનું છે, મારી સાથે પણ આવું થશે તો કેવું થશે? એવા બધા વિચારો નહીં કરવાના બેટા, બધું સારું વિચારવાનું. અને તારો આ વિચાર સારો છે કે આપણે રોનકને ફાલ્ગુનીને બહાર ફરવા મોકલી દઈએ, પણ આપણે એમને ક્યાં ફરવા મોકલી શકીએ? ગોવા. ગોવા? હા હા, ગોવા ચાલશે. હા, તો તું એ લોકોનું બધું બુકિંગ ને બધું જોઈ લે ને જરાક, તો આપણે મોકલી દઈએ એ લોકોને. જો ફાલ્ગુની તો ના જ પાડશે કે મારે ક્યાંય જવું નથી, હું આ ઘરમાં જ રહીશ, પણ આપણે એના માટે કંઈક કરીએ, ભાભીને તો હું મનાવી લઈશ, એમને ને ભાઈને બંનેને મનાવી લઈશ અને બંનેને આપણે બહાર મોકલી દઈએ થોડોક ટાઈમ માટે. કપલ રૂમ્સ ને બધું બુક કરી દઉં, ટિકિટ બુક કરી દઉં. પણ તને લાગે છે કે તારો ભાઈ જશે એની સાથે? ભાઈ તો થોડા જિદ્દી છે, પણ તમે મનાવજો ને, ભાઈને કહેજો કે ભાભી સાથે બહાર ફરવા જાય. બેટા હમણાંનું તો એવું થાય છે ને કે ભાઈ મારું પણ કંઈ સાંભળતો નથી. કોણ જાણે કયા વિચારોમાં રહે છે, શું કરે છે, ક્યાં જાય છે. પહેલાં મને બધી જ વાતો કરતો હતો, પણ હવે મને કોઈ વાત પણ નથી કરતો. એની કંઈક મૂંઝવણ લાગે છે. મારે એ જ જોવાનું છે કે એની મૂંઝવણ શું છે, એ કેમ આવી રીતે વર્તી રહ્યો છે. જ્યારે એને આટલી સારી છોકરી મળી ગઈ છે તો એનું વર્તન આવી રીતનું હોય એ મને નથી ગમતું. જો બેટા, હું તો તને એક વાત કહીશ કે તું છે ને ભાભીને ખુશ રાખવાના પ્રયત્ન કર, બરાબર છે? હું રોનક સાથે તો વાત કરીશ જ અને હું ફાલ્ગુની સાથે પણ વાત કરીશ, પણ હું વાત કરું ને તો થોડું આમ ફાલ્ગુની સાથે વાત કરું ને થોડું અજુગતું લાગે. એના કરતાં તું એની નણંદ છે ને, નાની પણ છે અને તમને બંનેને બને પણ છે સારું, તો તું એમની સાથે વાત કરે તો વધારે સારું રહેશે, બરાબર છે? એને મનાવવાનો પ્રયત્ન કર. એને છે ને બધી અમુક જગ્યાએ તું તારી સાથે લઈ જવાનું રાખ. શોપિંગ કરવા જાઓ તમે લોકો, કંઈ ગાર્ડનમાં જાઓ, મૂવી જોવા જાઓ,
એવી રીતે એનો મૂડ થોડો સારો રાખવાનો પ્રયત્ન કર બેટા. આપણી આ બધી ફરજ બને છે કે આપણે એને અહીંયા ખુશ રાખવી જોઈએ, બરાબર? હા મમ્મી, કાંઈ નહીં, હું ભાભીને હવે ખુશ રાખવાના બધા પ્રયત્ન કરીશ અને ભાઈને પણ સાથે મનાવી દઈશું આપણે. ભલે. આ દેવેનને સવારમાં શું કામ પડ્યું? ફોન જ નથી ઉપાડવો. કટ કરી નાખ્યો. લાગે છે કંઈક બીજી હશે, ફરી વાર કરવા દે. અરે યાર, આ શું છે? જીજાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો? આ જય શ્રી કૃષ્ણ. મજામાં. બોલ, કેમ ફોન કર્યો? અરે તમે ફોન કટ કરી નાખ્યો, ક્યાંય બિઝી હતા? આ તો તને ખબર નથી પડતી કે એક વખત કોઈ માણસ ફોન કટ કરે તો કંઈક કામમાં જોઈ ને તો ફરીને પાછો ફોન કરો એટલે મને એવું લાગે કે કંઈ ઇમરજન્સી હશે એટલે મારે ઉપાડવો પડે. બોલ, એટલું બધું શું અર્જન્ટ કામ હતું કે ફોન કરવો પડ્યો? અરે સોરી, એના માટે તમને તકલીફ આપી. અરે હું તો એમ કહેતો હતો કે મારે થોડુંક કામથી ત્યાં આવવાનું હતું ને, તો મેં કીધું કે તમારા ઘરે રોકાઈ જઈશ. ક્યાં આવવાનું હતું? મતલબમાં તમારા ઘર બાજુ. તો અહીંયા રોકાવાનું શું છે ને? એવું તો કયું કામ છે તારે કે રોકાવું પડે? 2-3 દિવસનું કામ છે જરા. પણ મને કે ને, હું કામ પતાવી દઈશ, તારા ધક્કો ખાવાની જરૂર નથી. પણ મારે આવવું જરૂરી છે ને. અરે પણ કામ શું છે એ તો બોલ. તું ક્યારનો કહે છે કે આવું છું, રોકાવું છે, કામ છે, પણ કામ તો બોલ. જોબના ઇન્ટરવ્યૂ માટે આવવાનું હતું ને, તો મને એવું થયું કે સાથે 2 દિવસ તમારે ત્યાં રોકાય છે હવે એમ. એટલે તું જોબે અહીંયા જ કરીશ પછી? હવે એ તો જોબ મળે એના ઉપર આધાર રાખે ને. આની પહેલા તને મેં 2 જોબ અપાવી હતી. હા. ક્યાંય ટક્યો? પણ એ તો તમને બધી ખબર જ છે ને કે શા માટે મારે એ છોડવી પડી. હા, પેલા બોસ શું છે, તારી સાથે બોસ જેવું વર્તન કરતા હતા, હે ને? જો ભાઈ છે ને, નોકરી કરવી હોય ને તો નોકરીની જેમ જ કરવી પડે. બોસની જેમ કરવું હોય ને તો પછી કંપની ખોલવી પડે. તું એક કામ કર, એક છે ને નવો કોઈ આઈડિયા વિચાર. આજકાલ તો સ્ટાર્ટઅપનો જમાનો છે. કોઈ નવો આઈડિયા લઈ આવ અને છે ને એક કંપની ચાલુ કર. પછી છે ને લોકો પાસેથી ફંડિંગ લે અને પછી મોજ કર. કંપની ચાલે કે ન ચાલે પછી ઉઠમણું કરી લેવાનું. હજી તમે કેમ આવી વાત કરો છો? અરે ભાઈ, હું તો તને આઈડિયાઝ આપું છું. તને કામ લાગશે, તારે નોકરી ન કરવી પડે, કોઈની ગુલામી ન કરવી પડે, એટલા માટે. જો જીજાજી, સ્ટાર્ટઅપ કરવા માટે તો પૈસાની જરૂર પડે ને, અને મારી પાસે ક્યાં રોકાણના પૈસા છે? અરે એટલે શું? હું એમ કહેતો હતો કે મેં તને પહેલાં જ તો કહ્યું કે રોકાણ કરવાનું ન હોય, અરે કરાવવાનું હોય. તારી જેવા હોશિયાર છોકરાને કોઈને બોટલમાં ઉતારતા કેટલી વાર લાગે? કોઈને તારો મસ્ત એક આઈડિયા સંભળાવ. પહેલાં તો તું છે ને ઓનલાઈન સર્ચ કર બિઝનેસ આઈડિયાઝ. આજકાલ તો એઆઈનો જમાનો છે, તો તું ચેટ જીપીટીમાં કે સર્ચ કર કે બેસ્ટ બિઝનેસ આઈડિયા ઇન લો શું કહેવાય ઇન્વેસ્ટમેન્ટ. એટલે શું છે કે તને હજારો આઈડિયાઝ મળશે. એમાંથી કોઈ પણ એક આઈડિયા પકડી અને એને તું 2-4 જણાને બતાવ. એમાંથી કોઈને કોઈ તો રાજી થઈ જશે. અને છે ને મોટા આઈડિયાઝ બતાવવાના, લાખો કરોડોના ઇન્વેસ્ટમેન્ટ અને રિટર્ન આવશે એવા. સમજે છે ને તું? હા જીજાજી, કાંઈ નહીં, હું મારી રીતે જોઉં છું, પછી વાત કરીએ. ના, સાંભળ ને, તને ખોટું લાગ્યું? ના મને અરે હું તો તારા સારા માટે સલાહ આપતો હતો. જો આની પહેલા મેં તને નોકરી અપાવી કે નહીં તે કીધું ત્યારે મેં તને ક્યારેય ના પાડી? ના પાડી મેં તને? નહીં. હા, તો પછી તો જો મેં તને તારા સારા માટે કીધું. હવે આ છે ને નોકરીમાં કંઈ લેવાનું છે નહીં, બરાબર છે? તું આવે છે નો ડાઉટ, પણ નોકરીઓમાં કંઈ નોકરી તો નોકરી જેવી જોવાની. ગમે તેટલા કરોડો રૂપિયાનો પગાર આપશે તો પણ તારે કોઈના હુકમ જ માનવા પડશે ને. એના કરતાં હું શું કહું કે નવું કંઈક વિચાર. તું પેલા એક કહેતો હતો તો ખરા કે તારે કોઈ ફ્રેન્ડ સાથે એક બિઝનેસ કરવો હતો, એનું શું થયું? બિઝનેસ તો હા, તું ફૂડ બિઝનેસની વાત કરતો હતો ને? હા, પણ હવે અત્યારે તો મેં નથી. કેમ, શું થયું? એમાં શું પ્રોબ્લેમ આવ્યો? નહીં, હું શું કહું છું, આપણે પછી વાત કરીએ. અરે બોલ ને. હવે પહેલાં હું ફોન નહોતો ઉપાડતો તો તે ધરાર બીજી વખત ફોન કર્યો. હવે મેં ફોન ઉપાડ્યો અને વાત કરું છું તો તારે ઉતાવળ છે. બહુ કામ છે, બહુ બિઝી છો? એવું નથી, કાંઈ નહીં. તો
આ બા કડ નહીં કઈ બોલ હવે નતર મૂક ચાલ ઠીક છે ચાલ મારે મોડું થાય છે હા ને અરે, આવી જજે તારી રીતે હા ભાઈ હા ને હા ચાલ. જી હા જય શ્રી કૃષ્ણ. આવી કેવી રીતે વાત કરી જીજાજીએ? ફાલ્ગુની બેટા ટેન્શન નહીં કર, બધું સારું થઈ જશે. અને રોનકને છે ને એક દિવસ તારી કિંમત જરૂર સમજાશે. એટલે છે ને આમ આવી રીતે ઘરમાં ઉદાસ નહીં રહે બેટા. અમને લોકોને ખાસ કરીને મને બહુ દુઃખ થાય છે કે મેં રોનકને લગ્ન તારી સાથે કર્યા. અરે કંઈ નહીં મમ્મી, એવું નથી. આમ તો એ સારા જ છે, પણ કદાચ મારામાં જ કંઈ ખામી હશે. છોડો ને એ બધી વાત. તમારી તબિયત સારી છે ને હવે? બેટા મારી તબિયત તો સારી છે, પણ હું આ છોકરાઓને આવી રીતે જોઉં, મારા ઘરમાં છોકરાઓ આવી રીતે દુઃખી હોય તો હું કઈ રીતે આનંદમાં રહી શકું બેટા? મને એમ મનમાં અફસોસ થયા કરે છે કે મેં તારા લગ્ન રોનક સાથે કરાવ્યા. કંઈ નહીં મમ્મી, થોડું સમય પર છોડી દઈએ. સમય જતાં બધું સારું થઈ જશે. અને જો રોનકના મનમાં મારા માટે લાગણી અને ફિલિંગ્સ નહીં આવે તો પછી એ આપણે જબરજસ્તી તો લાવી નથી શકતા. અને બનતા પ્રયાસો તો હું પણ કરું છું, પણ તે છતાંય ખબર નહીં એમને શું છે, મારામાં શું તકલીફ છે કે એમને મારી સાથે સારી રીતે રહેવું નથી. પણ તમે અત્યારે તમારી તબિયત ખરાબ છે ને તો આવી નકામી ચિંતા નહીં કર્યા કરો. બધું સારું થઈ જશે અને હું સાચવી લઈશ. મને ખબર છે બેટા, મેં તારામાં કંઈક ગુણ જોયા હશે, એવું કંઈક જોયું હશે તો જ હું તને અહીંયા પરણાવીને લાવીને દીકરા. હા મને ખબર છે તું બધું સાચવી લેશે, પણ આમ દુઃખી થઈને રહેવાનું અને એ મને બિલકુલ નથી ગમતું. બેન અરે દેવેનભાઈ, હા જય શ્રી કૃષ્ણ. કેમ છે? તું અચાનક કંઈ જાણ નહીં કરી અને ના. કંઈ કહ્યું પણ નહીં. જીજુએ નથી કીધું તમને? રોનકે? હા મેં ફોન કર્યો તો એમને. એકચ્યુઅલી શું છે કે મારે એક ઇન્ટરવ્યૂ માટે અહીં આવવાનું હતું ને, તો મેં એમને ફોન કર્યો હતો કે કદાચ 2 દિવસ હું અહીંયા રોકાઈશ. હા એ તો છે ને કદાચ રોનક ભૂલી ગયો હશે, હમણાંથી કામ એના- વધારે છે ને ભૂલી એટલે ગયો કદાચ હશે. ભૂલી ગયા હશે મને કહેવાનું. હા લાગ્યું મને. મેં ફોન કર્યો ને તો પેલો ફોન તો કાપી જ નાખ્યો એને. પછી મેં કીધું કે નહીં કામ છે તો મારે પાછો ફોન કરવો પડે. ફરી ફોન કર્યો તો પછી પાછું મૂકવાનું નામ નહોતા લેતા. બોલો. બરાબર, એનું એવું જ છે કે એકવાર વાત ચાલુ કરે ને એટલે પછી સ્ટોપ જ નહીં થાય. હા તારા માટે કંઈક બનાવ, ચા કોફી એવું કંઈ? અરે એવું કંઈ પૂછવાનું હોય બનાવવાનું છે ને. અરે હું તો ચા કોફીની તું ક્યાં વાત કરે છે, એમણે તો જમીને જવાનું હોય. દેવેનભાઈ તમારે જમીને જવાનું છે હા અહીંયાથી. રોકાવાની વાત કરું છું. તો બહુ જ સરસ, રોકાવ તો સારું જ છે. તમે મારા ભાઈ 2 નહીં 4 દિવસ રોકાવાનું છે, સમજો? હવે એ તો જેવું ગમશે. ગમશે એટલે ગમશે જ. ના ના બેન, હવે બેનના ઘરે રોકાવાય તોય 2 દિવસ તો પગ ભારે કરીને રોકાવું પડે એમ છે. જો એ બધા નિયમો બધા હતા જૂના, એ બધું જૂનું હતું, હવે બધું નવું હોય એટલે બેનને ત્યાં રહેવાય એવું કંઈ નહીં. રહેવાય બેનને ત્યાં. આ મોઢું કેમ ઉતરી ગયેલું હોય એવું લાગે? ના ના એવું કંઈ નથી, એ હમણાં રસોડામાંથી આવીને એટલે તને એવું લાગે છે. અચ્છા બાકી- રસોડામાં મોઢું ઉતરી જાય એવું? ના ના પેલું તે કોઈ દિવસ કિચનમાં રસોઈ કરી છે? એક દિવસ કર તો ખબર પડે. ના, મારે હું કેમ કરવી જોઈએ ભાઈ? હા તો ઘરે મારે મોટી બેન હતી હે, અને હવે તમે બધા વિચારો પછી. વિચારશું તારા લગ્નનું એ વિચારશું. દેવેનભાઈ ખરેખર તમારી બેન બહુ જ સરસ છે. અમારા આખા ઘરને એણે સાચવી લીધું છે. અમે નસીબદાર છીએ કે અમને ફાલ્ગુની જેવી વહુ મળી છે. હા અને એ નસીબદાર છે કે એને ભાઈ મળ્યો છે. હા એ તો છે, એ તો છે. હા ક્યાં છે જીજુ, ક્યાં છે? અરે અંદર જ હતા, હું બોલાવી લાવું. રોનક, રોનક. શું થઈ?
હા હા એકદમ મજામાં એકદમ મજામાં. મંદિરે જતા હશો ને? હા જાઉં ને મંદિરે. હવે આ ઉંમરે બીજું કરવાનું શું હોય આપણે? મંદિરે જવાનું હોય ને આ સાચવવાનું હોય બધું. પણ ફાલ્ગુની હવે બધું કરી લે છે એટલે મારો ભાગ્ય કામ બહુ ઓછું આવે છે, નથી આવતું બહુ કામ. બોલો બાકી તમારા ઘરે મમ્મી પપ્પા તમારા બધા મજામાં છે? તમે ક્યારે લગ્ન કરો છો એ કહો. બસ હવે તમે ગોતી દો એટલે છોકરી તમારા ધ્યાનમાં છે કોઈ છોકરી? તમે પસંદ કરી છે કોઈ? હા એટલે ના એટલે એવું કઈ તો છે નહીં. આ બેન ક્યાં રહી ગયા? અરે રોનક થોડુંક કામમાં છે કઈ વાંધો નહીં બેન, હું શું કહું છું, રોનક હવે શું થયું? રોનક મારા ભાઈ આવવાનો હતો, એણે તમને ફોન પણ કર્યો હતો, તમે એ વાત મને નહીં જણાવી. હવે કામમાં મગજમાંથી નીકળી ગયો છે, સોરી. બસ સોરી કહી દીધું અને વાત પતી ગઈ, એમ જ ને? હા તો હવે શું કરું? તું કે તે કરું. હવે તું એની સજા આપીશ, મને ભૂલાઈ જાય ને માણસથી. મારે હજારો કામ હોય છે, તારા ભાઈની જેમ નવરો નથી ને હું. મારો ભાઈ પણ કઈ નવરો નથી, અહીંયા ઇન્ટરવ્યૂ માટે જ આવ્યો છે. 2 નોકરી અપાવી હતી મેં આની પહેલા. બરાબર છે, 2માંથી એક પણ જગ્યા ટક્યો નથી ને ફરીથી અહીંયા નોકરી માટે આવ્યો છે, તો એને નવરો જ કહેવાય. તો બધી જગ્યાએ એનો વાંક હોય એવું જરૂરી નથી. જો તું શેના માટે આવી છે ને, જો એક વાત કહું ફાલ્ગુની, એ તારો ભાઈ છે તો તું સાચવ ને, મારી ઉપર જવાબદારીઓ ન નાખ. મેં કીધું ને હું મારી જવાબદારીઓ જેટલી છે એટલી નિભાવી લઉં ને તો પણ ઘણું છે. આ વધારાની જવાબદારીઓ મારાથી નહીં નિભાવાય. તો હું ક્યાં તમને સાચવવા કહું છું કે મારા ભાઈને તમે સાચવો કે એની સાથે જાઓ? પણ એ આવ્યા છે 2 દિવસ 3 દિવસ, જેટલા દિવસ રોકાય એટલા દિવસ તો તમે સારી રીતે રહી શકો છો ને મારી સાથે. તો સારી રીતે જ તો વાત કરું છું. તું આવીને આવી રીતે વાત કરીશ તો પછી મને ગુસ્સો આવે તો નવાય નહીં. હું તો પ્રેમથી જ વાત કરું છું. પણ હમણાં એ આવ્યો અને એણે મને કીધું જીજાજી ક્યાં છે, હું તમને બોલાવવા આવી, તો તમારાથી બહાર નહીં અવાય? થોડી વાર બેસાય નહીં 5-10 મિનિટ એની સાથે? ના, કારણ કે મારે અર્જન્ટ થોડું કામ હતું. કામ હોય ને, અને એ તો અહીંયા જ રોકાવાનો છે, ખબર નહીં કેટલા દિવસ, તો હું મળી લઈશ પછી. હવે એ આવે ને તરત જ મળવા જવું જરૂરી છે? માણસોને બીજા કામ પણ હોય. હું હાજર જ ન હોત તો શું કરી લેવાની હતી તું? આ તો હું અહીં હાજર છું એટલે તને ટોન્ટ મારવાનો મોકો મળી ગયો. હું અહીં હાજર ન હોત તો? હું ટોન્ટ નથી મારતી, હું ફક્ત તમને સમજાવું છું. એ અત્યારે આપણા ઘરે આવ્યો છે ને તો આપણો મહેમાન કહેવાય, અને મહેમાનને સાચવી લેવા જોઈએ. જો ફાલ્ગુની એક વાત સમજી લે કે આપણા લગ્ન થયા છે, પણ મેં તને ઘરવાળીનો દરજ્જો નથી આપ્યો, એટલે મને સમજાવવાનું, મને સલાહો આપવાની આ બધું છે ને તું રહેવા જ દે છે. તું તારી લાઈફમાં આઝાદ છે, મને મારી લાઈફ મારી રીતે જીવવા દે. ધેટ્સ ઇટ. હું જીવવા દઉં છું તમને. ક્યારે મેં તમારી સાથે રોકટોક કરી છે? ક્યારે પૂછું છું કે તમે ક્યાં જાઓ છો, ક્યારે આવો છો, શું કામ જાઓ છો? પૂછું છું ક્યારે કંઈ? પણ ખાલી મારો ભાઈ રહેવા આવ્યો છે તો 2-4 દિવસ મારી સાથે પ્રેમથી વાત કરી લો, તો એ લોકોને એવું નહીં લાગે કે મારી બેન દુઃખી છે. બસ એટલું જ કહેવા માંગુ છું. જે હકીકત છે ને એ ખોટું બોલવાથી બદલાઈ તો નથી જવાની. આજે નહીં તો કાલે ગમે ત્યારે લોકોને બધી વાતની જાણ તો થશે જ. કેટલા દિવસ, કેટલો સમય તું ખોટું બોલીને લોકોથી છુપાવીશ કે આપણી વચ્ચે શું ચાલે છે ને શું નહીં? કેટલો સમય? તમે કેવી વાત કરો છો? હું તમારા લોકોનું છુપાવવા માંગુ છું કે ના હું મારા ઘરમાં સુખી છું અને તમે એને ઉઘાડું પાડવા માંગો છો? કારણ કે હું ગુંગળાઉં છું. મને આ સંબંધમાં ગુંગળામણ થાય છે. મને એક તરફ એવું લાગે છે કે મેં તારી સાથે અન્યાય કર્યો છે, અને બીજી તરફ એવું લાગે છે કે મેં મારી સાથે શું કર્યું છે. મેં એવા સંબંધમાં હું બંધાઈ ગયો છું જે મને પસંદ જ નથી. એક કામ કર, મને છે ને આઝાદી જોઈએ છે બસ. મને હું થાકી ગયો છું યાર. તારો વાંક નથી, પણ હું મારી જાતથી, મારી જિંદગીથી, મારા આ બધી સિચ્યુએશનથી હું થાકી ગયો છું. તું ડિવોર્સ લઈ લે. તારો ભાઈ આવ્યો છે ને તો એની સાથે તું પાછી ચાલી જા. ડિવોર્સ લઈ લે? હા, લગ્ન એ તમારા માટે કઈ આમ ઢીંગલા ઢીંગલીના રમત જેવી વાત છે કે ડિવોર્સ લઈને અને તારા ભાઈ આવ્યો છે તો તું જતી રહે? આ બધા જૂના ડાયલોગ્સ ના માર, ઢીંગલા ઢીંગલી, એ બધું જૂના જમાનામાં કહેવાતું હતું. આજકાલ તો લોકો આજે લગ્ન કરે છે ને કાલે છૂટાછેડા લઈ લે છે. હવે બધું નોર્મલ થઈ ગયું છે ને લોકો યાદ પણ નથી રાખતા. એ લોકો માટે હશે, મારા માટે અને મારા ફેમિલી માટે એવું નથી.
જો ફાલ્ગુની, હું જે કહું છું એના વિશે શાંતિથી બેસીને વિચાર કરજે. હજી તારી કોઈ ઉંમર નથી થઈ અને હું બદલાવ એવું મને લાગતું નથી. તને બીજું કોઈ યોગ્ય પાત્ર મળી જશે જ્યાં તને પ્રેમ પણ મળશે અને તારે જેટલી એક્સપેક્ટેશન હશે એ પણ પૂરી થશે. મારી પાસે તું ખોટી આશાઓ લઈને બેઠી છો. હું તને કંઈ જ નહીં આપી શકું. હું પણ દુઃખી થઉં છું અને તું પણ દુઃખી જ થઈશ. કેટલું આસાનીથી બોલી લો છો ને આ બધું, જાણે કે તમને કંઈ ફરક જ નથી પડતો. એવું તને લાગે છે? હું બહારથી ગમે તેટલો ગુસ્સામાં દેખાતો, અંદરથી તો, કારણ કે જે દુઃખ તને અત્યારે થઈ રહ્યું છે ને એ દુઃખ મારા માટે તો આજીવનનું છે. તને લાગતું હોય કે તું મને પ્રેમ કરે છે તો હું તારી સામે તો છું ને. હું તો જેને પ્રેમ કરતો હતો એ મારી સાથે પણ નથી. હું તમને છે ને કોઈ વસ્તુમાં રોકવા કે ટોકવા નથી માંગતી, પણ બસ એટલું જ કહું છું કે થોડા દિવસ ખાલી મારો ભાઈ છે ને ત્યાં સુધી સાચવી લો. મારે એક ફોન આવે છે, પછી વાત કરીએ. હા 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 મેલ કરું છું. જી હા બસ સેન્ડ કરતો જ હતો. હા જુઓ હમણાં એક જ મિનિટમાં મેલ આવશે. રોનકભાઈ, હા બોલ ને. ક્યાં જાઓ છો તમે? મીટિંગ છે. ભાભીના ભાઈ આપણા ઘરે આવ્યા છે અને તમે મીટિંગમાં જાઓ છો અત્યારે? યાર બધા એકની એક લપ શું કામ કરો છે? એ ભાભીનો ભાઈ છે ને મારો ભાઈ નથી ને તારો ભાઈ પણ નથી. તું શું કામ ચિંતા કરે છે? એ છે ને સચવાઈ જશે. હા અરે ભાઈ, તમે કેમ નથી સમજતા? એ તમારો સાળો થાય છે. એ આપણા ઘરે 2-5 દિવસ રોકાવા આવ્યા છે. તને પણ- 2-5 દિવસ તમે સાચવી લ્યો ને. હું સાચવી લઉં? હા. તને તારી ભાભીએ કઈ ફરિયાદ કરી છે મારા વિશે? તું મારી બેન છો કે એની? મને કોઈ કાંઈ ફરિયાદ નથી કરી, પણ ભાભીને આટલા બધા શું લેવા હેરાન કરો છો? હમણાં તું કહેતી હતી કે ભાભીનો ભાઈ આવ્યો છે, હવે ભાભીને હેરાન કરો છો. તારો પ્રોબ્લેમ શું છે? હા, તો આમાં એ જ વાત થઈને ભાભીને હેરાન કરવાનો. અત્યારે એમનો ભાઈ આવ્યો છે તો 2 દિવસ તમે ઘરે રહ્યો. ઘરે રહું? ઓ ભાઈ, એ કઈ વીઆઈપી એટલો બધો મોટો નથી કે એના માટે હું 2 દિવસ ઘરે રહું. ઠીક છે, એને પણ કામ છે, ઇન્ટરવ્યૂ માટે આવ્યો છે તો ઇન્ટરવ્યૂ આપશે. એ પણ ઘરે નથી રહેવાનો. અને ઘરે રહી તો મને કહેજે, હું પણ જોઉં ને કે ઘરેથી કયું ઇન્ટરવ્યૂ થાય છે. અને બહુ એવું હોય ને તો એના માટે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી દઉં છું. આવે એટલે કહેજે કે તમારા જીજાજીએ તમારા માટે મસ્ત ફૂડ મંગાવ્યું છે. બોલ શું મંગાવું? રોનક, હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. આ ફૂડ મંગાવવાની કે રસોઈ કરવાની એવી બધી અહીંયા કોઈ વાત જ નથી બેટા. પણ આપણા આવ્યા છે ને. હા, તો એ મહેમાન આવ્યા હોય ને તો એમને ઘરે રહેવાનું અને એમને કંપની આપવાની. અને એ મહેમાન નહીં, એ ફાલ્ગુનીનો ભાઈ છે. એ આપણે ત્યાં આવી રીતે ફાલ્ગુનીનો ભાઈ છે ને, મારો ભાઈ નથી. તો એવું કોણે કીધું? કેમ ફાલ્ગુની આપણા ઘરની વહુ નથી? આપણા ઘરની સદસ્ય નથી? તમારા ઘરની વહુ છે, મારી એ કઈ નથી. તું કેમ આવી રીતે વાત કરે છે? જાણે તમને તો કઈ ખબર જ નથી. તમને કઈ ખબર નથી ને? તમને તો કોઈ વાત જાણ જ નહીં કે ઘરમાં શું ચાલી રહ્યું છે. તમે જ તો બધું કર્યું છે. જો મને બધી જ ખબર છે, પણ ફાલ્ગુની એટલી સારી છોકરી છે ને કે તને એના જેવી છોકરી ક્યાંય નહીં મળે. આઈ એગ્રી. હા ભાઈ, ભાભી જેવી છોકરી તમને ક્યાંય મળવાની નથી. ફરીથી આઈ એગ્રી. મેં ક્યાં ના પાડી? ફાલ્ગુની ખરાબ છે એવું નથી કહેતો. હું ફાલ્ગુનીને પ્રેમ નથી કરતો. અને પ્રેમ તો બધા સાથે ન થાય ને મમ્મી, કોઈ એક વ્યક્તિ સાથે જ થાય ને. તો હવે જો બેટા, પ્રેમનું તો એવું છે ને કે તમે લગ્ન કર્યા પછી પણ પ્રેમ કરી શકો છો. આજ તો હોય છે. અમારા જમાનામાં શું હતું? અમે લગ્ન કરતા હતા અને પછી પ્રેમ કરતા હતા. આજે તમે લોકો પ્રેમ કરો છો અને પછી લગ્ન કરો છો. હવે તમને ખબર જ છે કે આજે શું ચાલે છે, છતાં પણ તમે મને મારી મરજીથી લગ્ન તો ન કરવા દીધા. અને હવે આ બધી સલાહ આપવાનો મતલબ નથી. તમે તમારું કામ કર્યું, હવે મને મારી રીતે જીવવા દો. તમે તમારી મરજી ચલાવી, મને સમ આપ્યા અને વોટ એવર ઇમોશનલ બ્લેકમેલ કર્યો. એના લીધે મારે ફાલ્ગુની સાથે લગ્ન કરવા પડ્યા. પણ હવે તમે મને કઈ રીતે ફાલ્ગુની સાથે વર્તન કરવું એના માટેની સલાહ ન આપો તો સારું. કેમ સલાહ નહીં આપવાની? હું તારી માં છું. ફાલ્ગુનીને આપણે આ ઘરમાં પરણીને લાવ્યા છે ને, પારકા ઘરની છોકરીને લાવીને આવી રીતે દુઃખી ન કરાય. એ કોઈ દુઃખી નથી. ખાઈ પીને મસ્ત રહે છે, વજન પણ વધી ગયું છે, મેં જોયું છે. તો બસ જીવનમાં ખાલી ખાવું પીવું અને મસ્ત રહેવું એવું જ છે? તો પતિ બીજું તરીકેનો પ્રેમ આપવાનો કે નહીં એને? જો મમ્મી, આ બધી દળ છે ને હું ફાલ્ગુની સાથે સેંકડો વખત કરી ચૂક્યો છું. હવે તમે ફરીથી શરૂ ન કરો. મારા મનમાં એના પ્રત્યે કોઈ લાગણી જ નથી.
તો હું કયો પ્રેમ આપું, કઈ રીતે પ્રેમ આપું? ઇવન હું એની સાથે વાત પણ નથી કરી શકતો. બસ નહીં થાય. તું વિચાર કર, આ કિરણને આપણે એને પરણાવીએ અને એના ઘરે કંઈક આવું થાય તો તું શું કરે? હા ભાઈ, એવું મારી સાથે થયું તો તમને ગમશે? હું તો તમારા એ પણ છૂટાછેડા બીજા કરાવી ઘરની દીકરી છે ને. હું તમારા છૂટાછેડા કરાવી દઈશ. સિમ્પલ. તમે કરાવી દો ફાલ્ગુની સાથે મારા છૂટાછેડા. એ દુઃખી છે તો બિચારીને દુઃખમાંથી આઝાદ કરી દો. આ તું શું બોલે છે એનું તને કંઈ ભાન છે? આ ડિવોર્સની જ વાત કરું છું. આ છૂટાછેડા લેવા એ કઈ રમત વસ્તુ છે કે ચાલો સવાર થઈ લઈ લો છૂટાછેડા, નથી ફાવતું લઈ લો છૂટાછેડા, પરણી જાઓ બીજા સાથે? રમત નથી, પણ એવી પણ વસ્તુ નથી ને કે જે દુનિયામાં પહેલી વખત બનતી હોય. તમે તો એવી વાત કરો છો કે જે મેં કઈ એવી વાત કરી દીધી કે જે અશક્ય છે. જો ભાઈ, દુનિયામાં બધે થતું હશે, આપણા ઘરમાં આ વસ્તુ નહીં થાય. હા, આપણા ઘરમાં તો બધું તમે જેમ કહો એમ જ થાય છે ને. હા, લગ્ન કોની સાથે કરવા, પ્રેમ કોની સાથે કરવો, હવે લગ્ન પછી કેવી રીતના રહેવું, લગ્ન પછી કેવો પ્રેમ કરવો, મહેમાન આવે તો કેમ સાચવવા, તમારે રજા ક્યારે પાડવી, એ બધું જ તમે નક્કી કરશો. મમ્મી તમારે છોકરોને ચાવી વાળું રમકડું જોઈએ છે જે ચાવી ભરો એટલે ચાલે. જો રોનક, જ્યારે ઘરના નાનાઓ સમજતા નહીં હોય ને તો મોટાઓની ફરજ છે કે એમને સમજાવે, એમને શીખવાડે. જીવનના દરેક પાઠ તમને મા બાપ જ શીખવાડતા હોય છે ને, એ શીખવા ના જોઈ. દેખાય છે આ મોટા આવીને મને સલાહ આપી જાય છે. આ કઈ મોટી છે મારી કે એ મને સમજાવવા આવી છે? ઘરની સભ્ય છે ને. અચ્છા, હવે પાછી તમે વાત ફેરવી નાખો. તમે પેલા નક્કી કરો કે તમે કઈ વાત કરવા માંગો છો. હમણાં વડીલ તરીકે બોલતા હતા, હમણાં કહે છે કે હવે નક્કી. હવે કાલ સવારે શેરીનું નાનું છોકરું આવીને પણ મને સલાહ આપશે. મમ્મી, આ ભાઈને બધી ઊંધી જ વાત લેવી છે, એ સમજવા તૈયાર જ નથી. હવે તું બરાબર સમજી, હું સમજવા તૈયાર જ નથી. મમ્મી તમે સમજી જાઓ. જય શ્રી કૃષ્ણ. મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. શું? બોલો ને. અમારા બેન અને જીજાજીનું મેરેજ લાઈફનું કેવું ચાલે છે? સારું ચાલે છે. એટલે આમ ક્યારેય ઝઘડો કરે છે કે કાંઈ બોલાચાલી થાય છે ખરી? ના ના, એવું કોઈ દિવસ થતું નથી. એકદમ બરાબર છે. હા, એકદમ બરાબર ચાલે છે. અને ક્યારેય કોઈ વાતમાં મતલબ રોકટોક કે એવું કશું જ નહીં? ના ના, એવું કાંઈ ચાલતું નથી. ભાઈ અને ભાભીનું સારી રીતે ચાલે છે, બંને જણા સારી રીતે રહી છે. જેમ કે જીજુ મારા બેનને સાચવે છે. કેમ, તમને એવું લાગે છે કાંઈ? શું વાત છે? તો પછી હમણાં મેં ઝઘડો થતા જોયો અને અમુક શબ્દો સાંભળ્યા, એ ખોટા હશે? કેમ કે જીજુ અને મારા બેન વચ્ચે છૂટાછેડા લેવા સુધીની વાત ચાલી રહી હતી. તો હવે તમે સાંભળી જ લીધું છે, તો હવે તો મારે શું તમને કહેવું. થોડુંક મારા ભાઈને ભાભી પસંદ નથી, કેમ કે મારા મમ્મીને એમના જબરજસ્તી સમ આપીને લગ્ન કરાવી દીધા છે ભાઈના. કેમ કે ભાઈ જે છોકરીને પ્રેમ કરતા હતા એ છોકરી મમ્મીને પસંદ નહીં હતી, તો મમ્મીએ ભાઈના પરાણે લગ્ન ભાભી સાથે કરાવી દીધા છે. ઓહ, તો એમ વાત છે. એટલે જીજુ બીજી કોઈ છોકરીને પ્રેમ કરે છે? હા, મારો ભાઈ બીજી છોકરીને પ્રેમ કરે છે, જે છોકરી જરાય સારી નથી. જેમ કપડાં બદલે તેમ બોયફ્રેન્ડ બદલે છે, એટલે મમ્મીને એ છોકરી બિલકુલ પસંદ નથી. તો તમારા ભાઈને એના કેરેક્ટર વિશે તો ખબર જ હશે ને? મારો ભાઈને એના પ્રેમમાં આંધળો છે, એને કંઈ દેખાતું નથી. એને એનું કેરેક્ટર સારું જ દેખાય છે કે બહુ સારી છે. એનું ભૂતકાળમાં એનો પ્રેમ જ દેખાય છે બસ. તો પછી આના લીધે મારી બેન જે હેરાન થાય છે એનું શું? તમે નહીં માનો દેવેનભાઈ, હું અને મમ્મી બંને ભાભીની જ ચિંતા કરીએ છીએ કે હવે આમનું શું થશે. રાત દિવસ અમને ચિંતા છે એમની. તમારા કરતાં તો વધારે અમે ચિંતા કરીએ છીએ એમની. આ જીજુ જેને પ્રેમ કરે છે એ છોકરીનો ફોટો બતાવી શકો? કંઈ ફોટો તો નથી મારી પાસે, એનો નંબર નથી. ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારી પાસે એની. હા, તો એમાં ફોટો મળી જ જાય ને. બતાવો ને. એક મિનિટ.
એની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં સર્ચ મારી જોઈએ શું આવી જાય. આ રહી એની ઇન્સ્ટાગ્રામ આઈડી. અચ્છા, તો આ છે. હા, આ છોકરી છે જેને મારો ભાઈ પ્રેમ કરે છે. સાચે આ જ છોકરી છે? હા, આ જ છોકરી છે. કંઈ નહીં, લો તમે તમારું કામ કરો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બિઝી? બોલ, શું વાત કરવી છે તારે? થોડી વાત કરવી છે અને અગત્યની વાત છે, પણ ખબર નહીં હવે. મને ખબર છે કે તમે ગુસ્સો તો કરવાના જ છો, પણ વાત પણ કરવી પડશે, કારણ કે હવે બસ થઈ ગયું મમ્મી, બસ. એવી તે કઈ વાત છે કે જેનાથી હું બહુ ગુસ્સે થઈ જઈશ? મમ્મી, મારે છે ને, મેં નક્કી કરી લીધું છે કે મારે ફાલ્ગુની સાથે ડિવોર્સ લઈ. ડિવોર્સ? રોનક, આ તું શું બોલી રહ્યો છો એને તને કંઈ ખબર પડે છે? મમ્મી જો, મને ખબર છે કે તમને ફાલ્ગુનીની ચિંતા છે, મારી ચિંતા છે, બટ તમે સમજો કે આ બધી વસ્તુનો હવે કોઈ મતલબ નથી. હું નથી અપનાવી શકતો એને. એક એક દિવસ મારા માટે છે ને એક એક જન્મ જેવો જાય છે. મને એવું લાગે છે કે ગિલ્ટી ફીલ થાય છે અંદરથી કે હું કોઈની જિંદગી બગાડી રહ્યો છું. ન તો એને અપનાવી શકતો કે નથી એને ઠુકરાવી શકતો. તો આ અધવચ્ચેનું છે ને મમ્મી, એ બહુ અઘરું હોય છે. કાં તો હું એને પ્રેમથી મારી પત્ની માની શકું, અથવા તો હું એને કાંઈ ન માની શકું. તો બેટર છે કે હવે અમે કાંઈ ન માનીએ. રોનક, તો આ બધું શું બોલી રહ્યો છે ને મને ખબર નથી પડતી. પણ જો ભાઈ, આપણું આ જે કુટુંબ છે ને એની શાખ છે આપણા આખા શહેરમાં. હા, તો તું આવી રીતે નહીં કરી શકે આ. અને જો બેટા, હું તને હજુ પણ કહું છું, ફાલ્ગુની બહુ સરસ છોકરી છે. પેલી છોકરી કેવી છે, શું કરે છે, કેવી રીતનું શું કરે છે, એની મને કંઈ જ ખબર નથી, અને એના વિશે હું જાણવા પણ નથી માંગતી. એ જ તો તકલીફ છે ને મમ્મી. જે મને ગમે છે એના વિશે તમે જાણવા પણ નથી માંગતા, અને જે તમને ગમી ગયું એની સાથે તમે તરાર મારા લગ્ન કરાવી દીધા. તમને નથી લાગતું કે એક મહાન, એક વડીલ તરીકે તમે તમારી સત્તાનો અને તમારી લાગણીઓનો દુરુપયોગ કર્યો છે? ના, જરાક પણ નહીં. કારણ કે તમે છે ને પ્રેમમાં આંધળા છો, ને પ્રેમમાં આંધળો વ્યક્તિ હોય ને એને બીજું કશું જ નહીં દેખાય. જો એક દિવસ તને આનો બહુ પસ્તાવો થશે રોનક, હું તને સાચું કહું છું. એક મા તરીકે, એક અનુભવી તરીકે હું તને આ સલાહ આપું છું. મા તરીકે સલાહ તું નહીં ક્યારે માન. પ્રેમ કર્યો છે મમ્મી? હું લગ્ન પછીના પ્રેમની વાત નથી કરતો. કોઈ વ્યક્તિને પોતાના થઈ જવાનું કે એને પોતાનું બનાવી લેવાની ઈચ્છા, એને એક વખત જોવા માટે આખો આખો દિવસ, આખી રાત રાહ જોવાની, એની એક મુસ્કાન માટે મરી જવાનું મન થાય, એના આંખમાંથી આંસુ પડે તો કોઈને મારી નાખવાનું મન થાય. બસ એના સિવાય દુનિયામાં બીજું કોઈ ન દેખાય. આવા પ્રેમની વાત કરું છું. નહીં ને? વાત કરો છો પ્રેમ તો મમ્મી હંમેશાથી આંધળો જ હતો, અને જે આંધળોને પાગલ ન હોય ને એને તો પ્રેમ જ ન કહેવાય. તો પ્રેમ કોને કહેવાય એ કહું તને? પ્રેમનું બીજું નામ છે ત્યાગ. એ તમારે ત્યાગ શીખવો પડે. તમે જે વ્યક્તિને પ્રેમ કરતા હોવ એ તમને મળે જ, એ તમારી જીદ નહીં રાખવી જોઈએ તમારે. જે પ્રેમ કરતું હોય એ છોડીને જાય ને, તો એક વખત મન મનાવી લઈએ કે કદાચ એને હું ગમતો નહીં હોઉં, કાં તો એ પ્રેમ જ નહોતો. પણ આવી રીતે ખોટી રીતે જબરજસ્તીથી તમે મારા બીજા સાથે લગ્ન કરાયા ને હવે કહો છો કે હું એને ભૂલી પણ જાઉં, તો મમ્મી બધું તો તમે કહો એવી રીતે ના થાય ને. હું તમારી વાત માની પણ ગયો, પણ મારું મન નથી માનતું ને. જો બેટા, અત્યારે તું આ પ્રેમમાં, પેલી છોકરીમાં
એટલો બધો પાગલ થઈ ગયો છે ને કે તને બીજું કશું જ દેખાતું નથી. હું એટલો પણ નાનો કીકલો નથી મમ્મી. હું કોઈ ટીનેજર નથી, કોલેજમાં નથી ભણતો કે પ્રેમમાં ગાંડો થઈ જાઉં. મને પણ ખબર પડે છે કે પ્રેમ કોને કહેવાય. મેં પ્રેમ કર્યો છે, પ્રેમ જીવ્યો છે અને પ્રેમમાં જ મરી જઈશ. જો રોનક, આવી બધી વાત કરવાની નહીં હોય. હું આમ મરી જઈશ ને હું આમ કરી જઈશ ને હું પેલું કરી જઈશ ને હું પેલું કરી જઈશ. આ બધી વસ્તુઓ છોડો બેટા. જીવનમાં આગળ વધો. આગળ વધવાનું હોય જીવનમાં, પાછળ ફરીને જોવાનું નહીં હોય ક્યારેય પણ. હા, પણ તમે મારા પગમાં સાંકળ બાંધીને કહો છો કે દીકરા આગળ વધ, તો હું કેવી રીતે વધું મમ્મી? કેવી રીતે? તમે મારા ગળામાં ફંદો બાંધી દીધો છે અને તમે પછી કહો છો કે આગળ વધ. હું પોતે આગળ વધી શકું, કદાચ એક વખત એને ભૂલી જઈશ, પણ આ ફાલ્ગુનીના લગ્ન જીવનનો બોજ લઈને હું આગળ નહીં વધી શકું. હું બંધાઈ ગયો છું. તું આને ફંદો કહે છે બેટા? આ રીત છે તારી? તમને કઈ ભાષામાં સમજાવું એ જ નથી સમજ પડતી. થાકી ગયો છું હું, અંદરથી તૂટી રહ્યો છું હું મમ્મી. મેં તમને કહ્યું એમ હું બંને રીતે દુઃખી છું. એક તો જેને પ્રેમ કર્યો એને ન પામવાનું દુઃખ, અને જે મને પ્રેમ કરે છે એને પ્રેમ ન આપી શકવાનું દુઃખ. કારણ કે હું ફાલ્ગુનીમાં પણ મારી જ જાતને જોઉં છું. જે રીતે હું તડપું છું એ રીતે ફાલ્ગુની તડપે છે અને હું એને પ્રેમ નથી આપી શકતો. નથી આપી શકતો. કઈ રીતે આપું? મારી પાસે હવે નથી પ્રેમ આપવા માટે. બેટા આવું નહીં વિચારતું. બધી વસ્તુ ભૂલી જવાની હોય. નથી ભૂલી શકતો. મેં કોશિશ કરી, તમારી વાત માનીને મેં કોશિશ કરી, પણ મમ્મી મારો નિર્ણય છે ને ફાઇનલ છે. તમે ફાલ્ગુની અને દેવેન સાથે વાત કરી લેજો પ્લીઝ. અરે પણ બેન શું કરે છે? કંઈ નહીં, મારી બેગ પેક કરું છું. કેમ બેગ પેક કરે છે એટલે? મને લાગે છે કે મારા આ ઘરમાં અંજળ પૂરા થઈ ગયા છે. અંજળ પૂરા થઈ ગયા છે એટલે તું શું કહેવા માંગે છે? ભાઈ, મેં તારાથી એક વાત છુપાવી છે. એક વાત છુપાવી છે? બેન તે મારાથી કઈ વાત છુપાવી છે? એ જ વાત કે રોનક મને જરાય પ્રેમ નથી કરતા. એ બીજી વાત એ કે એ કોઈ બીજી સ્ત્રીને પ્રેમ કરે છે અને એના લીધે એ મારી સાથે સરખી રીતે રહી નથી શકતા. આજે લગ્નને 6-7 મહિના થઈ ગયા છતાં એ મારી સાથે એ સીધી રીતે વાત નથી કરતા. મારી સાથે બેસવાની વાત તો દૂર, એમને મારા સામે પણ નથી જોવું. હવે તું જ કે હું અહીંયા કઈ રીતે રહું? અને આ બધું તો ઠીક, પણ હવે એ મને ડિવોર્સ આપવા માંગે છે. બેન તારી શું ઈચ્છા છે? મારી શું ઈચ્છા હોવાની અને મારી ઈચ્છા હોવાથી શું ફરક પડી જવાનો છે? તને કહ્યું ને કે રોનક મને જરાય પ્રેમ નથી કરતા અને મારી સાથે એક પલ પણ રહેવા નથી માંગતા. ઇવન મને તો એવું લાગે છે કે મને જોઈને એની જગ્યાએ દુશ્મનને જોઈ છે. જ્યારે પણ હું એની સાથે પ્રેમથી વાત કરવા જાઉં, કંઈ પૂછું, તો મને બધી જ વસ્તુમાં એકદમ નેગેટિવ જ જવાબ મળે છે. અરે એ તો મને કહે કે મને તારા હાથની રસોઈ નથી ભાવતી, તારે મારી સામે નહીં આવવાનું. હવે તું જ કે મારી શું ઈચ્છા હોવાની? અરે મેં તો લગ્ન કર્યા ને ત્યારથી એને મેં મારા મન તન બધી રીતે મારા પતિ માની લીધા છે. પણ એ મને ક્યારેય પોતાની પત્ની સમજી જ નહીં શકશે. પણ આના વિશે તમે એને કોઈ વાત કરી છે કે નથી કરી? શું વાત કહું, રોજની વાત થાય છે અને રોજ સમજાવું છું. મને એમ હતું કે ચલો 1-2 મહિના પછી સુધરી જશે, 1-2 મહિના પછી એને મારા માટે લાગણી થશે. પણ ના, આજે 6 મહિના થઈ ગયા છતાં એને મારા માટે લાગણીનો એક છાતોય નથી.
બેન તું મૂરખ છો. આટલું બધું થઈ ગયું પણ છતાં તે મારાથી તે આ વાત છુપાવી. ભાઈ, હું તને આ કઈ રીતે વાત કરું? અને હું નહોતી ઈચ્છતી કે મારા લીધે બધાને ટેન્શન આવે, આ ઘરમાં બધાને ટેન્શન આવે. મેં તો મારા સાસુજીને પણ આ બધી વાત નથી કરી. હા, એ લોકો સમજી જાય છે જ્યારે મને ઉદાસ જોઈ છે, મારો ચહેરો ઉતરેલો જોઈ છે, એ લોકો બધું સમજી જાય છે. પણ હું કોઈને દુઃખી નથી કરવા માંગતી. અને રોનકને તો જરાય નથી દુઃખી કરવા માંગતી. કારણ કે જો એને મને જોવાથી, મારા એની સાથે રહેવાથી તકલીફ થતી હોય ને, તો હવે મારે પણ અહીંયા નથી રહેવું. પણ આ વાત તમારે તમારા સાસુને કે નળનને તો કરવી જોઈએ ને. એ લોકો પણ શું કરી રહેવાના હતા. એ લોકો બહુ સમજાવે છે રોનકને, પણ ખબર નહીં એના મગજમાંથી પેલી છોકરીનું ભૂત ઉતરતું જ નથી. અને હવે લાગે છે મને કે એનું ભૂત એ ઉતરશે પણ નહીં. એના કરતાં બધાને તકલીફ નથી આપી અને હું તારી જોડે ઘરે આવી જાઉં. હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવાનું, પ્રયત્ન કોઈ કરવાના જ નહીં. તો તને શું લાગે છે તારી બેને કોઈ પ્રયત્ન નહીં કર્યા હોય? અત્યાર સુધી કશે હાર નથી માની, અને અત્યારે આટલું આસાનીથી હાર માની લઉં એવું નથી. પણ હવે જ્યારે મારી લાગણી તૂટવા આવે છે ને, ત્યારે મારાથી હવે આગળ ખેંચી નથી શકાતું. અને આટલા સમય પછી પણ જો એને મારા માટે થોડી એ ફિલિંગ નહીં આવતી હોય ને, તો એ મને ક્યારેય પ્રેમ નહીં કરી શકે. એટલે હવે તું પણ આ બધું બહુ નહીં વિચાર, અને હું તારી સાથે ઘરે આવું. ક્યાંય નથી જવું અને ક્યાંય ઘરે નથી આવું. કેવી વાત કરે છે દેવેન તું? જીજુની જે છોકરીનું ભૂત ચડ્યું છે ને, એ ભૂત ઉતારવાનો વારો હવે આવી ગયો છે. હવે તું જો. તું શું કરવા માંગે છે? આપણે કંઈ જ નથી કરવું. છોડ એમને એમના હાલ પર છોડી દઈએ. કંઈ કર્યા વગર પણ જીજુની એ છોકરીનું ભૂત ઉતરી જાય તો? એવું કંઈ શક્ય નથી. હું આજે 6 મહિનાથી પ્રયત્ન કરું છું એમને મનાવવાની, સમજાવવાની, તોય કશું નથી થયું. બસ હવે મારો છેલ્લો એક પ્રયત્ન અજમાવી લઈએ. ઠીક છે, પણ એના પછી તારે મને કોઈ જીદ નથી કરવાની. હું તારી સાથે ઘરે આવીશ. પોસિબલ નથી. થઈ જશે. અમે તને આટલા બધા દિવસથી સમજાવીએ છીએ બેટા, તું સમજતો કેમ નથી? હું પણ તમને કહું છું કે મારે નથી સમજવું. શું કામ સમજાવો છો? ભાઈ, આવું થોડું ચાલે. હવે ભાભી સાથે પ્રેમથી રહેવા લાગો ને તમે. મમ્મી સમજાવે છે, હું સમજાવું છું, અત્યારે એમના ભાઈ આવ્યા છે. જે વસ્તુનો તને અનુભવ જ નથી એની સલાહ શું કામ આપે છે? નથી તે કોઈને પ્રેમ કર્યો કે નથી તે કોઈ સાથે લગ્ન કર્યા, તો પછી મને સમજાવવાની કોશિશ ન કર. અરે એ તો ભાઈનું ઘર તૂટતા બચાવે છે. મારી પરિસ્થિતિ તમે લોકો કોઈ નહીં સમજી શકો. તું છે ને આવી વાત નહીં કર. હું તારી માં છું, તારી પરિસ્થિતિ નહીં સમજી શકું એવું નથી. પણ હવે જે થઈ ગયું છે ને, એની સાથે પ્રેમથી રહે, એને પ્રેમથી રાખ. એવી રીતે તમે સાથે રહેશો, તમે બહાર ફરવા જશો, તો જ પ્રેમ વધશે ને તમારો. એ બધી વાતનો સમય ગયો મમ્મી. હવે મેં નિર્ણય કરી લીધો છે ને એ નિર્ણય ચેન્જ થઈ શકે એમ નથી. તો તું કોઈની વાત માનવાનો જ નથી? ના, કારણ કે એક વખત કોઈની વાત માનીને જોઈ લીધું. હું પણ દુઃખી થયો ને બીજાને પણ દુઃખી કરું છું. તો તું તો એ વાત તો એમ જ થઈ ને કે તું અમને ગુનેગાર સમજે છે. અમે તારા ગુનેગાર છીએ. તમને નથી ખબર કે તમે શું કર્યું છે? કોઈના જીવનમાંથી પ્રેમ અને ખુશીઓ છીનવી લેવી અને જો ગુનો ન કહેવાય તો બીજું શું કહેવાય? ભાઈ, હવે એ પ્રેમ ભૂલી જાઓ અને ભાભીને કરવા લાગો પ્રેમ. હવે એ બધું ભૂતકાળ તમે ભૂલી જાઓ. હવે તારા ભાભી પણ ભૂતકાળ જ થઈ જવાના છે, પછી હું એને પણ ભૂલી જઈશ. આવી રીતે ભાઈનું ઘર ભાંગે અમારાથી નહીં જોવાશે. અને બીજી એક વાત હું તને કહી દઉં છું કે એ છોકરી આ ઘરમાં નહીં આવશે. મને એ છોકરી આ ઘરમાં નહીં જોઈશે. મારી વહુ ફાલ્ગુની છે અને એ જ રહેશે.
તમે કઈ કોને તમે સામાન પેક સમજાવો. થઈ ગયો તારો? હા, સામાન પેક થઈ ગયો છે અને મારી સાથે આવવા તૈયાર પણ છે. જો હા. તમે અત્યારે છૂટાછેડા આપતા હોય ને તો અત્યારે તૈયાર છે. અરે તમે પણ આવું શું બોલો છો? પણ હા, એના પહેલા હું તમને કંઈક બતાવવા માંગુ છું અને તમારે કંઈક જોવાનું છે. હા ભાઈ, તમારી છેલ્લી ઈચ્છા તો પૂરી કરવી જ પડશે ને. લાવો, શું બતાવશો હવે? તમે જે છોકરીને પ્રેમ કરો છો એના થોડાક મેં ફોટા કલેક્ટ કર્યા છે. તું એને કઈ રીતે ઓળખે છે? એને હું નહીં પણ એ જ્યાં રહી છે ને એ આખી સોસાયટી એને ઓળખે છે. ઓબ્વિયસલી જો જે સોસાયટીમાં આપણે રહેતા હોય એ સોસાયટીના જે બધા વ્યક્તિને તું ઓળખતો નથી એના વિશે બોલતા પહેલા એક વખત વિચાર કરજે. અને એ તારો પ્રોબ્લેમ નથી, બરાબર છે? તારે ચર્ચા કરવી હોય ને તો ફાલ્ગુની વિશે કર. એની પહેલા હું તમને કહી દઉં કે તમે જે છોકરીને પ્રેમ કરો છો એ છોકરીનું નામ શું છે, એના પપ્પા મમ્મી, એનું આખું ફેમિલી, એ ક્યાં જોબ કરે છે, એ કેટલું ભણી, એ બધું. કઈ કોલેજમાં ભણી, એ બધી મને ખબર છે. પણ એ બધી મને પણ કેમ ખબર છે? અરે વોટ એવર, તને કેમ ખબર છે? તું જગ્ગા જાસૂસનો ચેલો હશે, મને શું ખબર છે? નાઈસ. સારું, જેમ્સ બોન્ડ થઈ ગયા છે બધા. મારી પાસે એના અમુક ફોટો છે જે તમને ખૂબ પ્રેમ કરે છે ને, જે વ્યક્તિ તમને ખૂબ પ્રેમ કરે છે ને એના આ અમુક ફોટોસ છે એ તમે જોઈ લો. પછી તમે નિર્ણય લેજો કે છૂટાછેડા લેવા છે કે છૂટા ને છેડા કરી દેવા છે. મેં બી કદાચ આ એક છોકરી તેને તમે પ્રેમ કરો અને આ અલગ અલગ જે છોકરાઓ છે ને એ ના તો એના કોઈ ફેમિલી મેમ્બર છે, ના તો કોઈ એના ભાઈ છે, ના તો એનો કોઈ કઝિન છે. હા તો મારો ફ્રેન્ડ છે. હા ભાઈ, એટલે જ અમે તમને સમજાવીએ છીએ કે એ છોકરીનું પ્રેમ તમે હવે ભૂલી જાઓ. મુશ્કેલીથી મુશ્કેલી કરીને આ 35 ફોટા જ હજી હું ભેગા કરી ચૂક્યો છું. 35 ફોટા? એવું તે શું છે ફોટામાં? છોડો ને, શું કરવું છે હવે? શું કરવું છે એટલે બસ આપણું ડિસિઝન નક્કી છે ને. મારું બેગ પેક છે અને આપણે ઘરે જઈએ છીએ. ના ના ફાલ્ગુની, અમે તને નહીં જવા દઈએ બેટા. તું આ ઘરની વહુ છે અને આ ઘરની વહુ રહેશે જ. અરે પણ જેની સાથે રહેવાનું છે એને તો નક્કી કરી લેવા દો કે શું જો. કરવું છે. ફાલ્ગુની તો અહીંયા જ રહેશે. એને અહીંયાથી જવું હોય તો એ જઈ શકે છે, ના ના પણ મમ્મી. ફાલ્ગુની અહીંયા જ રહેશે. મેં એને મારી વહુ નહીં મારી દીકરી તરીકે સ્વીકારી છે, એટલે ફાલ્ગુની અહીંયા રહેશે. રોનકને જવું હોય તો એ જઈ શકે છે. બોલો રોનક જીજુ. બેન એમને શું કામ પૂછે છે? પ્રેમ થોડી મરી જવાનો છે. ભલે ને તારે આ ફોટા બતાવવાથી શું ફરક પડી જવાનો છે? અને મમ્મી, હું તમારી દીકરી જેવી છું, પણ દીકરી તો નથી ને. અને રોનક તમારો દીકરો છે. અને પ્લીઝ મને માફ કરો. ભાભી, મેં અત્યાર સુધી નહીં જોવાનું બહુ બધું જોઈ લીધું અને બહુ સહન કરી લીધું. હવે મારી કોઈ ક્ષમતા નથી, એટલે મને જવાની રજા આપો. બીજું હું કંઈ નથી ઈચ્છતી. ભાભી, મમ્મીએ કીધું છે તમારે ક્યાંય નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે. આ કેમ આટલો બધો શાંત ને? હવે તારે કશું બોલવું નથી ભાઈ. ચલો, જય શ્રી કૃષ્ણ. ફાલ્ગુની વહુ, નહીં જાઓ ને બેટા પ્લીઝ. ચલો બેન, આપણે જઈએ. ફાલ્ગુન, પ્લીઝ ન જા. સોરી, મેં તારી સાથે બહુ અન્યાય કર્યો છે, પણ મને નહોતી ખબર કે એ છોકરી આવી છે. મમ્મી, તમે સાચા હતા. તમે એ છોકરી વિશે સાચા હતા, તું પણ સાચી હતી, બધા સાચા હતા. હું ખોટો હતો. હું મારી ભૂલ કબૂલ કરું છું અને સુધારી લઈશ. હું તને રિક્વેસ્ટ કરું છું, હાથ જોડીને કહું છું, પ્લીઝ ન જા. આ વખતે હું કોશિશ કરીશ. આપણા સંબંધને નવેસરથી શરૂ કરીએ, એક નવી શરૂઆત કરીએ. પણ રોનક, પ્લીઝ તમે તો હા પ્રેમ પાડી દે કરી ને. લીધો ને.
હવે તમે મને કઈ રીતે પ્રેમ કરી શકશો? હું કોશિશ તો કરીશ ને. ત્યારે મારે કોશિશ નથી કરવી, પણ હવે હું કહું છું ને દેવેન, સમજાવ ને પ્લીઝ. હું કહું છું ને આ વખતે. મમ્મી આને રોકો ને. ફાલ્ગુની માની છે ને બેટા, હવે હવે એવું ક્યારેય નહીં કરે. હા ભાભી, માની જાઓ ને હવે. થેન્ક યુ. હવે હું તને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. હા, આપણે સૌથી પહેલાં તું ક્યાં ફરવા જવાનું કહેતી હતી? ગોવા. ગોવા જઈએ હનીમૂન પર. એની પહેલાં તમારે એક કામ કરવાનું છે. જે આ ફોટા જોયા એમાં જે તમારા મિત્રની વાત કરી, બની શકે તો એની જિંદગી પણ બચાવી લો, જેથી કરીને એક પુણ્યનું કામ કરી શકો. હા હા હા, હું એ પણ કરી લઈશ. થેન્ક યુ દેવેન. મેં તારી સાથે પણ બહુ ખરાબ વર્તન કર્યું છે. સોરી. માની ગયા? હાશ ભગવાન પર ખૂબ ખૂબ આભાર.